સસ્પેન્ડ થયેલા અધિકારીઓના નિવેદનમાં મોટો ઘટસ્ફોટ થયો છે। સસ્પેન્ડ થયેલા અધિકારીઓએ કહ્યું ઉપરના અધિકારીઓના આદેશનું પાલન કર્યું છે। ઉચ્ચ અધિકારીઓ સામે હવે શું પગલાં લેવાશે તે મોટો સવાલ છે। સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ક્રાઇમ બ્રાન્ચે 72 કલાકથી બેસાડી રાખ્યા હતા। તમામ સસ્પેન્ડ થયેલા અધિકારીઓની ધરપકડ થઈ શકે છે। અગ્નિકાંડ માટે જવાબદાર આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, પીઆઈ એનઆઈ રાઠોડ, પીઆઈ વીઆર પટેલ, ટાઉન પ્લાનર ગૌતમ જોશી, નાયબ કાર્યપાલક એન્જિનિયર એમઆર સુમા, ફાયર કર્મી રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો આપણી સાથે સંવાદદાતા ઋષિ આપણી સાથે જોડાયેલા છે। ઋષિ, જે રીતે એક બાદ એક જે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ ઘટનામાં જે જવાબદારો છે તેની સામે, તો હવે જે અધિકારીઓ હતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તે લોકોએ કેટલાક આક્ષેપો કર્યા છે, તેને લઈને શું જાણકારી? હાલ ન્યૂઝ કેપિટલ પાસે આ સચોટ માહિતી છે કે જે 7 સસ્પેન્ડ થયેલા અધિકારીઓ છે તેને છેલ્લા 72 કલાકથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં બેસાડી રાખ્યા છે। તેમના નિવેદનની પ્રક્રિયા શરૂ છે અને તમામ સસ્પેન્ડેડ જે 7 અધિકારીઓ છે તેમણે નિવેદનમાં એવો ઘટસ્ફોટ કર્યો છે કે અમને તો ઉપલી અધિકારીની સૂચના હતી તેને અમે અનુસરતા હતા, અમારો કોઈ જ વાંક નથી તેવું સ્પષ્ટ તેને પોલીસ નિવેદનમાં જણાવ્યું છે। હાલ અત્યારે જોવું એ રહેશે કે તમામ અધિકારીઓએ જે પ્રકારે નિવેદન આપ્યું છે તો ઉપલી અધિકારી પર પોલીસ પગલાં લેશે કે કેમ તેના પર સૌની મીટ છે। જી।